ગુડ નૂન વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સમાં તમારું સ્વાગત છે. આપણે પ્રકરણ નંબર 3 જે નિયત સંબંધ આપણું પ્રકરણ છે એની અંદર વિભાગ ડીના કેટલાક પ્રશ્નો છે જેની આજે આપણે ચર્ચા કરવાની છે. એમાં તમને સૌથી પહેલાં આપેલો છે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર તમને એક્સ બાર આપેલા છે 30, વાય બાર આપેલા છે 50, આરની કિંમત છે 0.8, એસએક્સ છે 2 અને એસવાય છે 5. અને તમને એવું કીધું છે કે સુરેખ નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો, એ પણ મેળવી શકો અને બીની અને એની કિંમત પણ તમે શોધી શકો. અહીંયા તમને એ અને બીની કિંમત છે એ શોધવાનું કીધું છે. સૌથી પહેલાં તો જ્યારે સહસંબંધાંક આપેલો હોય ત્યારે આપણે એક જ ફોર્મ્યુલા દ્વારા નિયત સંબંધાંક કેલ્ક્યુલેટ કરી શકીએ અને એ ફોર્મ્યુલા છે આ બી બરાબર આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ. કાંઈ ન કીધું હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે એવું આપણે માનવાનું. તો આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ, તો અહીંયા આરની કિંમત પણ છે આપણી પાસે, એસ વાયની કિંમત પણ છે અને એસ એક્સની કિંમત પણ છે, તો આપણને બી મળી જશે. આરની કિંમત છે 0.8 ગુણ્યા એસ વાય છે 5 અને એસ એક્સ છે 2. બધાનો 0.8 ગુણ્યા 5 ભાગ્યા 2 કરશો એટલે તમારો બીનો આન્સર આવશે 2. હવે તમારે એની કિંમત શોધવાની છે. તો એની ફોર્મ્યુલા થશે વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર પણ અહીંયા તમને આપેલા છે, એક્સ બાર પણ આપેલા છે. વાય બાર છે 50 અને એક્સ બાર છે 30 અને બીની કિંમત આપણને મળી 2. 30 ગુણ્યા 2 કરો એટલે તમારો જવાબ આવે 60. 50માંથી 60 તમે માઇનસ કરશો એટલે તમારો જવાબ એનો આવશે -10. આના ઉપરથી તમે સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વયોજન પણ કરી શકો સમીકરણ દ્વારા. સમીકરણ એવું બને વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ એટલે -10 પ્લસ 2x એવું તમારું સમીકરણ પણ બની શકે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર તમને સુરેખ સમીકરણ આપેલું છે અને એસ એક્સ અને એસ વાયનું પ્રમાણ પણ આપેલું છે બરાબર. એના ઉપરથી તમારે શોધવાનું છે આર સ્ક્વેર એટલે કે નિશ્ચાયકતાનો આ. તો સૌથી પહેલાં તો આપણે ક્વેશ્ચનમાં આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે એ આઈડેન્ટિફાઈ કરીએ. તો સુરેખ સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, એ ફોર 11 એન્ડ બી ફોર 3, એટલે કે અહીંયા એ બરાબર 11 થશે અને બી બરાબર થશે 3 સમીકરણ પ્રમાણે. તો આપણી પાસે એની કિંમત છે, બીની કિંમત છે, એસ એક્સ અને એસ વાયનું પ્રમાણ આપેલું છે. તો એસ એક્સ અને એસ વાયનું પ્રમાણ છે 3:10 એટલે કે એસ એક્સનું પ્રમાણ 3 છે અને એસ વાયનું પ્રમાણ છે 10 છે. હવે તમને ખ્યાલ છે નિશ્ચાયકતાનો આ આંક શોધવો હોય એટલે કે આર સ્ક્વેર તમારે શોધવો હોય તો સૌથી પહેલાં તો તમારે આર શોધવો પડે સહસંબંધાંક. તો બી ઉપરથી આર અથવા તો આર ઉપરથી બી શોધવા માટેની એક જ ફોર્મ્યુલા છે, હમણાં આપણે આગળના દાખલામાં પણ જોઈ, બી બરાબર આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ. તો અહીંયા આપણી પાસે જે કિંમતો હોય એ આપણે મૂકી દઈશું તો આપણને બાકીની કિંમત છે એ મળી જશે. તો આપણી પાસે બીની કિંમત છે, એસ એક્સની કિંમત છે અને એસ વાયની કિંમત છે. એસ એક્સની કિંમત 3 છે અને એસ વાયની કિંમત છે 10 છે. તો હવે આપણે આગળ જોઈએ તો બી બરાબર 3 આવશે ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ આર ગુણ્યા એસ એક્સ 10 છે, એસ એક્સ 3 છે અને એસ વાય 10 છે. તો એસ વાય 10 છે તો એસ વાયની જગ્યાએ અહીંયા તમારે લખવાના થશે 10. અહીંયા એસ એક્સ 3 છે ને એસ વાય 10 છે ને, એટલા માટે એસ વાય 10 આવશે, એસ એક્સ 3 આવશે. હવે આપણે આરની કિંમત જોઈએ છે તો આરને કરતા બનાવો તો 3 અને 10 બરાબરની પહેલી બાજુ જાય, એ બરાબરની પહેલી બાજુ જાય એટલે જે ભાગાકારમાં હોય એ ગુણાકારમાં આવે અને ગુણાકારમાં હોય એ ભાગાકારમાં આવે.
તો 3 ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે કે 9 ભાગ્યા 10 એટલે કે તમારા આરની કિંમત મળશે 0.9. હવે આપણે આર તો નથી જોઈતો, આપણે જોઈએ છીએ આરનો સ્ક્વેર. આરનો સ્ક્વેર એટલે કે 0.9નો સ્ક્વેર એટલે કે 0.81 તમારો આર સ્ક્વેર મળશે. આના ઉપરથી તમને અર્થઘટન કરવાનું કીધું હોય તો પણ કરી શકો કે જે નિયત સંબંધ મોડેલ છે એ વિશ્વસનીય છે, એટલી નજીક છે કિંમત એટલા માટે. ત્યારબાદ આપણે જોઈએ, જો અહીંયા છે જ તમને ચલન શોધવાનું પણ કહે તો પણ તમે શોધી શકો. કઈ રીતે ચલન શોધવાનું? તો કે તમારો જે આન્સર આવે એને ગુણ્યા કરવાના 100, કારણ કે આપણે ચલન છે ટકાવારીમાં શોધવાનું છે. તો આર સ્ક્વેરનો આન્સર 0.81 આવે છે. તો 0.81 ગુણ્યા 100 કરશો એટલે તમે એમ કહી શકો કે 81% ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય. તમને નિયત સંબંધ મોડેલનું ચલન સમજાવવા માટે કે તો આ પ્રમાણે તમારે આન્સર આપવાનો છે. અર્થઘટન કરવાનું કે તો મેં હમણાં અગાઉ કીધું એ પ્રમાણે અર્થઘટન થાય, વિશ્વસનીય છે કે નથી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12. BYX તમને આપેલા છે 0.8, BUV અને BVU આ તમારે શોધવાના છે. સૌથી પહેલું ક્વેશ્ચન જે છે એની અંદર u બરાબર x માઇનસ 105 છે અને v બરાબર y માઇનસ 90 છે. આ તમારો પહેલો ક્વેશ્ચન છે. તો જો BYX 0.8 હોય તો BVU કેટલા થાય? બરાબર, કારણ કે BYX એટલે BVU જ થાય, BUV ન થાય. તો તમને ખ્યાલ છે કે નિયત સંબંધાંકનો એક ગુણધર્મ છે કે નિયત સંબંધાંક છે એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે પણ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એનો મતલબ એમ થાય કે તમે એક્સમાંથી કોઈ પણ સંખ્યા માઇનસ કરો કે પ્લસ કરો, વાયમાંથી પણ કોઈ પણ સંખ્યા માઇનસ કરો કે પ્લસ કરો, એની ઇફેક્ટ છે એ નિયત સંબંધાંક ઉપર થવાની નથી. પણ જો અહીંયા ગુણાકાર કે ભાગાકાર હોય તો એની ઇફેક્ટ છે તમને નિયત સંબંધાંક ઉપર જોવા મળશે. એ આપણે હમણાં આગળ જોવાનું જ છે. ગુણાકાર ભાગાકાર કરો તો કેટલો ચેન્જ આવે, શું ચેન્જ આવે. પણ અહીંયા તો તમે માઇનસ જ કરેલા છે એટલે જે ઉગમ બિંદુના પરિવર્તન હોય એમાં પ્લસ માઇનસ આવે તો આ માઇનસ કરેલું છે તો એની કોઈ ઇફેક્ટ આન્સર ઉપર ન થાય. એટલે BYX બરાબર જો 0.8 હોય તો BVU પણ કેટલો મળશે તમને? 0.8. ત્યારબાદનો ક્વેશ્ચન છે બીજા નંબરનો. એમાં તમને આપેલું છે u બરાબર x માઇનસ 1400 ભાગ્યા 100 અને v બરાબર y માઇનસ 750 ભાગ્યા 50. એટલે હવે અહીંયા માઇનસ કરેલા છે એની કોઈ ઇફેક્ટ તો તમને નહીં જોવા મળે નિયત સંબંધાંકમાં, પણ તમે અહીંયા જે આ ભાગાકાર કરેલું છે એની ઇફેક્ટ નિયત સંબંધાંક ઉપર થશે. તો સૌથી પહેલાં તો u બરાબર ફોર્મ્યુલા શું હોય એ આપણે લખીએ. તો u બરાબર x માઇનસ a અપોન cx. આપણે મોટા દાખલામાં ઘણી વખત આ પ્રમાણે લખેલું જ છે. તો અહીંયા x માઇનસ a એટલે શું થશે? 1400 અને cx એટલે શું થશે? 100. ત્યારબાદ vની ફોર્મ્યુલા શું આવે? તો કે vની ફોર્મ્યુલા આવે v બરાબર y માઇનસ b અપોન cy. તો અહીંયા b બરાબર કેટલા થશે? 750 અને cy બરાબર કેટલા થશે? 50. બરાબર. તો આની તો કાંઈ ઇફેક્ટ નહીં થાય 1400 અને 750, પણ આ જે તમે ભાગાકાર કરેલો છે 100 અને 50થી એની ઇફેક્ટ તમને આન્સર ઉપર જોવા મળશે. તો હવે આપણે આગળ વધીએ અને આન્સરમાં શું ચેન્જીસ થશે એ પણ આપણે જોઈએ. તો તમને ખ્યાલ છે કે BYX બરાબર શું આવે એની ફોર્મ્યુલા? તો એની મેઇન ફોર્મ્યુલા છે અહીંયા BVU બરાબર, આપણે ફરી વાર એકવાર જોઈ લઈએ. CXની કિંમત કેટલી છે CYની, એટલે તમને પણ ખ્યાલ આવે. જો અહીંયા CXની કિંમત છે 100 અને CYની કિંમત છે 50. હવે આપણી મેઇન ફોર્મ્યુલા છે એ તમારે યાદ રાખવાની છે. મેઇન ફોર્મ્યુલા છે BYX બરાબર BVU. અહીંયા પહેલાં y છે તો એટલે v આવે અને x છે પછી એટલે u આવે. તો BYX બરાબર BVU ઇન્ટુ, હવે અહીંયા પહેલાં y છે ને એટલે પહેલાં CY લેવાનો
અને પછી એક્સ છે એટલે અહીંયા લેવાનું પછી સી એક્સ. આ તમારી મેઇન ફોર્મ્યુલા છે બીવાય એક્સ બરાબર બીવીયુ ઇન્ટુ સીવાય અપોન સી એક્સ. હવે તમારે શું જોઈએ છે એને તમારે કરતા બનાવવાનું. તો આપણી પાસે બીવાય એક્સ તો છે જ, આપણે બીવીયુ જોઈએ છીએ. તો બીવીયુને કરતા બનાવો તો સીવાય અને સી એક્સ અહીંયા છે એ આ બાજુ જતા રહે, એટલે ભાગાકારમાં હોય ગુણાકારમાં આવે ને ગુણાકારમાં હોય ભાગાકારમાં આવે, એટલે બીવીયુ બરાબર બીવાય એક્સ ઇન્ટુ સી એક્સ અપોન સીવાય. આ તમારી ફોર્મ્યુલા મળે. હવે આની અંદર તમારે કિંમત મૂકવાની છે. બીવાય એક્સની કિંમત છે 0.8, સી એક્સ છે 100 અને સીવાય છે 50. તો 0.8 ગુણ્યા 100 ભાગ્યા 50 કરશો એટલે તમારા જે બીવાય એક્સની એટલે કે બીવાય એક્સની કિંમત તો 0.8 હતી, બીવીયુની કિંમત છે તમને મળશે 1.6. તો અહીંયા કેમ આપણો આન્સર ચેન્જ થયો? તો કે એનો ગુણધર્મ છે કે નિયત સંબંધાંક છે એ માપના પરિવર્તનથી મુક્ત નથી, એટલે આપણે આ ગુણાકાર ભાગાકાર છે કરવા પડે છે. ત્યારબાદ આ ત્રીજા નંબરનું જુઓ. ત્રીજા નંબરની અંદર તમને આપેલું છે કે યુ બરાબર 10 કૌંસમાં એક્સ માઇનસ 4.6 અને વી બરાબર વાય માઇનસ 75. હવે જો અહીંયા તમે શેનાઈથી ભાગાકાર નથી કરેલો, પણ તમે યુની અંદર 10થી ગુણાકાર કરેલો છે. તો તમને જો ખ્યાલ હોય તો હમણાં જ આપણે ગુણધર્મ જોયો, એ જ ગુણધર્મ આની અંદર પણ લાગુ પડશે. એ ગુણધર્મ શું હતો? તો કે એ ગુણધર્મ એ હતો કે નિયત સંબંધાંક છે એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે ગુણાકારની અસર પણ આન્સર ઉપર તમને જોવા મળશે. તો હવે અહીંયા જો યુ અહીંયા 10 છે, 10થી ગુણાકાર છે, આના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. એટલે આપણે સી એક્સ બરાબર જોઈતું હોય તો સી એક્સ બરાબર કેટલા થાય? હવે જો આ 10ને તમારે છેદમાં લાવવા હોય, 10ને તમારે છેદમાં તો લાવવા જ પડશે, કારણ કે આપણે સી એક્સ અને સીવાયના આધારે જ બીવીયુની કિંમત છે શોધીએ છીએ. તો સી એક્સને તમારે છેદમાં લાવવા હોય એટલે કે આ 10ને તમારે છેદમાં લાવવા હોય તો એક્સ માઇનસ 4.6 છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. અને 10ને તમે છેદમાં લાવો તો એ 1/10 થાય, બરાબર. એટલે સી એક્સ બરાબર કેટલા આવશે? 1/10. અને સી વાય બરાબર કેટલા થશે? એક્સ 1. સી એક્સ બરાબર થશે 1/10. જ્યારે ગુણાકાર આપેલો હોય ને તમને યુમાં ગુણાકાર કરેલો હોય, ભાગાકાર ન કરેલો હોય, એના બદલે જો ગુણાકાર કરેલો હોય તો તમારે 1/10 એ જે ગુણાકાર જે સંખ્યાથી કરેલો હોય એ તમારે લખી નાખવાની. અને સી વાય બરાબર કાંઈ નથી તો કેટલા હોય? 1 તો હોય જ. હવે આપણી પાસે સી એક્સ અને સી વાય છે. હવે આપણી મેઇન ફોર્મ્યુલા આપણે જે અગાઉ જોઈતી એ જ શું હતી આપણી ફોર્મ્યુલા? બી વાય એક્સ બરાબર બીવીયુ ઇન્ટુ સી વાય અપોન સી એક્સ. આવી આપણી ફોર્મ્યુલા છે. આની અંદર આપણી પાસે બીવાય એક્સ તો છે જ, પણ આપણે બીવીયુ જોઈએ છે. તો બીવીયુને કરતા બનાવો તો બી વાય એક્સ ઇન્ટુ સી એક્સ અપોન સી વાય એવી આપણી ફોર્મ્યુલા થાય. બીવીયુ બરાબર બી વાય એક્સ ઇન્ટુ સી એક્સ અપોન સી વાય આવી આપણી ફોર્મ્યુલા થાય. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ. બી વાય એક્સ છે 0.8, સી એક્સ છે 1/10 અને સી વાય છે 1. હવે આને સિમ્પલ રીતે સોલ્વ કરવું હોય તો 1/10 એટલે 1/10થી ભાગાકાર કરી નાખો. એનો જે આન્સર આવે એને ગુણ્યા 0.8 કરો અને ભાગ્યા 1 કરો એટલે તમને બીવીયુની કિંમત મળે, બરાબર. અથવા તો એમ ન કરવું હોય તો જે અહીંયા પહેલાં તમને અંશમાં જે 1/10 આપેલો હોય તો છેદનો જે છેદ છે અંશમાં જાય અને અંશનો છેદ છે છેદમાં જાય. એટલે એ પ્રમાણે તમે જો કરો એ ગાણિતિક નિયમ પ્રમાણે, જે લોકોને ગાણિતિક નિયમ ન ફાવતો હોય કેલ્ક્યુલેટ કરતા, એ લોકો ડાયરેક્ટ 1/10 કરો એટલે તમારો જવાબ આવે 1/10 કરો એટલે 0.1. 0.1 ગુણ્યા 0.8 કરો એટલે તમારો જવાબ 0.08 આવશે. એમ તમારે ડાયરેક્ટ કરવું હોય તો પણ કરી શકો,
નહીંતર અહીંયા તમે જે નિયમ પ્રમાણે કરો તો શું થાય, તો નિયમ પ્રમાણે કરો તો આ રીતે થશે 0.8 ગુણ્યા 1/10 હતા, તો જે તમારો અંશ છે એનો અંશ છે પાછો 1/10 છે એ તમારો અંશ છે, એનો અંશ પાછો 1 છે, તો એ છેદમાં જાય તો તમારો જવાબ આ રીતે થાય 10 1/1 ગુણ્યા 10 એટલે 0.8 ગુણ્યા 1/10 બરાબર. એટલે 0.8 ભાગ્યા 10 કરશો એટલે તમારો જવાબ આવશે 0.08. આ તમારા BVUની કિંમત છે, તમને મળશે. છેદનો જે છેદ હોય એ અંશમાં જાય, એટલે બીજી રીત પણ જો તમને કહી દઉં, જો તમારે એ રીતથી કરવું હોય તો 0.8 ગુણ્યા 1/10 ભાગ્યા 1 છે ને, તો આના છેદમાં કાંઈ ન હોય તો શું હોય, 1 હોય, તો આ છેદ અને એનો છેદ એ અંશમાં જાય, તો 0.8 ગુણ્યા 1 ભાગ્યા 10 ગુણ્યા 1 બરાબર. એટલે તમારો જવાબ 1/10 જ આવે. આ રીતે પણ કરી શકો, તમને જે રીત અનુકૂળ લાગે એ રીતે કરવાનું. પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે ગુણધર્મ શું છે, ગુણધર્મ પ્રમાણે તમારે BVUની કિંમત છે એમાં ચેન્જ થતો રહેશે. બરાબર. તો અહીંયા આપણે વિભાગ D અને પ્રકરણ નંબર 3 હવે સંપૂર્ણ રીતે પૂરું કરીએ છીએ.